તો નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ બજારમાં તમારું સ્વાગત છે. લઈએ વાયદા બજારની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમે શેર કરી શકો છો અને તમને ભાગ સારો લાગે તો મિત્રો લાઈક પણ તમે કરી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર આજે આપણે જોઈએ તો તમને અલગ અલગ વિસ્તારોમાં અને અલગ અલગ તમારા જે બાજુના માર્કેટ યાર્ડોની અંદર છે તમને સુધારા તરફ માહોલ જોવા મળ્યો છે. જે આપણને આવક સામે સુધારો ક્યારેય જોવા નથી મળતો, આજે આપણને જોવા મળ્યો અને તમને પણ જોવા મળ્યો છે. કારણ કે વેચવાલી છે ઘણી બધી. આજે કાલ રજાનો દોર જોવા મળ્યો હતો યાર્ડોની અંદર, એટલે ખાસ કરીને એના લીધે વેચવાલી છે આજે આપણે વધારે પડતી જોવા મળી શકે છે. પણ આપણે જોઈએ તો તમને ભાવની અંદર સુધારો એટલે કે જે ઘટાડો થવો જોઈએ ઘટાડો નહીં જોવા મળ્યો હોય અને અમુક વિસ્તારોમાં 10, 15 થી 20, 25 રૂપિયા સુધી એક મને સુધારો પણ જોવા મળ્યો છે. જે ભાવ 1500 રૂપિયા સુધી નવા કપાસમાં સારી ક્વોલિટીમાં ન જોવા મળતો એ પણ આપણે જોઈએ તો ઘણા બધા વિસ્તારોમાં આપણે 1500 રૂપિયા સુધી છે ભાવ ટચ કરતો આપણે જોવા મળ્યો છે અલગ અલગ વિસ્તારોમાં. તો એક બાજુ ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલી છે લગભગ 2.5 લાખ મણ ઉપર છે આપણે કદાચ જોવા મળી શકે છે. સાંજ સુધીમાં પણ વેચવાલી છે ગુજરાત રાજ્યભરની અંદર વધારે આપણે જોવા મળે છે. જોઈએ તો સૌરાષ્ટ્રમાં માર્કેટિંગ યાર્ડોની અંદર આપણે સારા એવા કપાસની આવકો અલગ અલગ જોવા મળે છે. પણ આપણે એકંદરે જોવાનું છે આવક સામે વિદેશ વાયદાનું જે અત્યારે હાલનું લેવલ છે આપણે ઘણું બધું ઘટેલું જોવા મળે છે. એટલે કે જે 84 સેન્ટ આજુબાજુ જે આપણે ઉપર મથાળાની સપાટી જોવા મળતી ત્યાંથી ઘટીને 85.90 સેન્ટના અત્યારે હાલના જે સ્તરે આપણને જોવા મળે છે. તો એકંદરે જોઈએ તો વિદેશ વાયદામાં 1 સેન્ટનો ઘટાડો આપણને જોવા મળે છે હાલ અત્યારે સવારમાં. તો ખાસ એનો પણ અસર છે ઘરેલું બજાર ઉપર આપણને જોવા નથી મળતો. કોટન MCX ની અંદર આપણે રિકવરી અને તેજી આપણને જોવા મળે છે. તો એની અંદર આપણે જોઈએ તો જે વિદેશ વાયદાના આધારિત ઘટાડો થવો જોઈએ, બજાર ઉપર ઘટાડો જોવા નથી મળતો. વેચવાલીને લીધે છે આપણને કપાસના ભાવ ઉપર જે દબાણ હોવું જોઈએ દબાણ આજે જોવા નથી મળતું. અને ઘાસડી છે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના ભાવ છે 57,000 થી 57,200, 300 રૂપિયા છે આપણે જોવા મળે છે. તો ખાસ કરીને એમાં પણ સાંજ સુધીમાં વધારો તમને જોવા મળશે. એટલે એવી રીતના આપણે જોઈએ તો બજાર છે આપણે જે ભારતીય બજારો છે એ વિદેશ વાયદા કરતા ઉલટી આપણે ચાલતી જોવા મળે છે. તો એનું કારણ શું છે આપણે આગળ સમજીએ. તો પહેલા કપાસના ભાવ વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો કપાસના ભાવની વાત કરીએ તો આજે આપણે જનરલ સુપર કપાસ 1400 રૂપિયાથી લઈને 1455 રૂપિયા સુધી છે આપણે જોવા મળતો હતો. એવી રીતના જોઈએ તો જૂના કપાસની અંદર A1 સારી સુપર ક્વોલિટી કપાસની અંદર વાત કરીએ તો 4G કપાસમાં આપણે ભાવ છે જોવા મળતા હતા આજે 1450 રૂપિયાથી લઈને 1515 રૂપિયા સુધીના ભાવ છે આપણે જૂના કપાસની અંદર જોવા મળતા હતા. એ રીતના નવા કપાસની વાત કરીએ તો નવા કપાસમાં આપણે જનરલ કેટેગરીમાં જઈએ તો આપણે જોવા મળે છે 1100 રૂપિયાથી લઈને 1400 રૂપિયા વચ્ચેના ભાવ છે આપણે ભેજ આધારિત ભાવ છે ખેડૂતોને આપવામાં આવતા હતા. જે આપણે અલગ અલગ જે સારી ક્વોલિટી હોય છે તો એમાં થોડો આપણને સારો ભાવ અને ભેજ ઓછો હોય તો આપણે 1400 રૂપિયા પૂરા જનરલ કેટેગરીમાં જોવા મળતા હતા. A1 સુપર ક્વોલિટી સારા એને 4G કપાસ અને સૂકા માલની વાત કરીએ નવા કપાસની અંદર આપણે 1450 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીના ભાવ છે આપણે આજે જોવા મળે છે. જે આપણે ઊંચામાં 1480 રૂપિયા સુધી સરેરાશ ભાવ છે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળતો હતો. એમાં આજે 15-20 રૂપિયાનો વધારો થાય ને 1500 રૂપિયાના અમુક વિસ્તારોમાં 1515 રૂપિયા સુધી પણ બજાર છે આપણે જોવા મળતી હોય છે. પણ નવા કપાસની અંદર સુધારો આપણે જોવા મળે છે. જે સુધારા તરફી બજાર છે અલગ અલગ વિસ્તારોમાં માર્કેટ યાર્ડોમાં અને ખરીદીમાં પણ આપણે સારું જોવા મળતું હોય. એ ખાસ કરીને આપણે મુદ્દામાં હવે સમજીએ તો વિદેશ વાયદાના આધારિત છે બજાર આજે કોઈ આપણને જોવા નથી મળતું. એનું કારણ શું છે અને આપણે જોઈએ તો કાલ જે અમારા ભાગ 2 રજૂ થયા હતા એ જે ખેડૂત મિત્રોએ જોયા હોય તો એને ખાસ અહીંથી ભાગ છે સમજાઈ શકે. કાલ ભાગની અંદર આપણે ચર્ચા કરી હતી દશેરાની અંદર સ્પિનિંગ મિલોનું ઓપનિંગ છે સાઉથમાં ઘણું બધું થતું હોય છે અને દક્ષિણ ભારતની અંદર જે સ્પિનિંગ મિલોનું ઓપનિંગ થાય છે અને જે કાર્યક્ષમતા છે ચાલુ જે સ્પિનિંગ મિલો છે એની કાર્યક્ષમતા વધતી હોય છે. જે 50% ઉપર કામ કરતી હોય 80-90% જે હવેથી કાર્યક્ષમતા ઉપર વધારે કામ કરતી હોય છે અને નીચા ભાવે ઘાસડીનું અત્યારે લેવલ જોવા મળે છે. એના લીધે છે આપણે કાલના ભાગમાં ચર્ચા કરી હતી કે તમને છે વધારે પડતો જે બજાર ઉપર જે દબાણ જોવા મળે છે એમાં થોડો તમને ફાયદો થઈ શકે છે. અને આજે તમને એ સુધારા તરફી બજાર છે તમને માહોલ જોવા મળ્યો. એનું કારણ છે કે જે સ્પિનિંગ મિલો છે જે સાઉથની સ્પિનિંગ મિલો છે એની વધારે પડતી ખરીદી છે સૌરાષ્ટ્રમાંથી થતી હોય છે. સૌરાષ્ટ્રના જે સારા કપાસની ક્વોલિટી હોય એની વધારે પડતી ખરીદી અને સારા A1 સુપર ક્વોલિટી કપાસની ખરીદી ત્યાં વધારે પડતી માંગ એની થાય છે અને એની ઘાસડી જીનિંગ પ્રેસિંગ થાય અને જીનરો છે અહીંથી તૈયાર કરી અને મોકલતા હોય છે. તો જીનરો છે એને ખાસ ખરીદી કરવી પડે કારણ કે વધારે પડતું કાર્યક્ષમતા ઓપનિંગ છે સારી એવી જોવા મળતી હોય જે સ્પિનિંગ મિલોની. તો માંગ પણ થોડી ઘણી વધતી હોય છે. એના લીધે છે વધારે પડતો સૌરાષ્ટ્રમાંથી સારો કપાસ અને એની ખરીદી વધતી હોય છે અને સારા કપાસ માટે 10-15 રૂપિયા 20 રૂપિયાનો સુધારો આજે તમને કરંટ જે જોવા મળ્યો છે એનું પહેલું કારણ છે. બીજું કારણ આપણે જોઈએ તો બીજા કારણમાં છે કપાસની ખરીદી કરવાની હવે શરૂઆત થઈ શકે છે આગામી સમયમાં. એટલે કે જોઈએ તો 1 નવેમ્બરથી છે એ શરૂઆત થઈ શકે છે કપાસની ખરીદીની. વંટૂન જિલ્લામાં જે શુક્રવારે સંયુક્ત કલેક્ટર જી કુમારીની બેઠક યોજવામાં આવી હતી. CCI દ્વારા જે આવશ્યક વ્યવસ્થા કરવાનો આદેશ દેવામાં આવ્યો હતો. જે CCI દ્વારા જે ખરીદી કરવામાં આવે છે એમાં આવશ્યક વ્યવસ્થા કરવાનો આદેશ દેવામાં આવ્યો હતો. અને જોઈએ તો નીચી કિંમતમાં માલ છે ખેડૂતો છૂટક વેપારીઓને ન વેચે એવી પણ ભલામણ કરવામાં આવી હતી કે નીચા કિંમતે જે કપાસ વેચાઈ રહ્યો છે જે 1300-1350 ના ભાવે છે ઘણા બધા ખેડૂત મિત્રો સારો કપાસ વેચી રહ્યા છે તો એ ન વેચે એવી ભલામણ પણ કરવામાં આવી છે. કારણ કે ખેડૂતો ઘણા બધા છૂટક વેપારીઓ છે નીચા ભાવેથી ખરીદી ગામડેથી અને અંદરના ભાગમાંથી જે ખરીદી કરતા હોય છે કપાસ છે નીચા ભાવે વેચાઈ જતો હોય છે એવા જે છૂટક વેપારીઓને ખરીદી કરતા હોય છે એવા ખેડૂતોને જે કપાસ ન આપવો જોઈએ એવા છૂટક વેપારીઓને એવી ખાસ ભલામણ કરવામાં આવી હતી.
એમએસપી રેટ ઉપર એટલે કે 7,020 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એમએસપી રેટ ઉપર છે ખરીદી કરવા માટે સરકાર છે હવે તૈયાર થઈ શકે છે. 1 નવેમ્બરથી ખરીદીની શરૂઆત થશે. દેશના અલગ અલગ સેન્ટરોમાંથી ખરીદી થશે. અને બીજું જોઈએ તો જ્યાં પણ ભાવ છે ટેકાના ભાવથી નીચા ભાવે વધારે પડતી ખરીદી જોવા મળતી છે, જ્યાં પહેલા છે શરૂઆત એટલે કે જે પણ રાજ્યમાં વધારે પડતા નીચા ભાવે ખરીદી થતી છે યાર્ડોમાં, એટલે ખાસ કરીને એવા સેન્ટરોમાં છે વધારે પડતી સીસીઆઈ એટલે કે 2023-24 ની જે સિઝનની ખરીદી છે એ શરૂઆત કરી શકે છે 1 નવેમ્બરથી અલગ અલગ સેન્ટરોમાં, જેવી ભલામણ અત્યારે હાલ જી કુમારીની બેઠકમાં કરવામાં આવી હતી. અને જોઈએ તો અત્યારે હાલ ખેડૂતો દ્વારા જે નીચા ભાવે જે વેચાણ થઈ રહ્યું છે એ પણ સાચી વાત છે કે નીચા ભાવ છે 1200 રૂપિયા છે, 1150 રૂપિયા છે, આવા નીચા ભાવે છે. કપાસની ક્વોલિટી સારી હોય તો કપાસ વેચવો ન જોઈએ. અને ઘણા બધા સેન્ટરોમાં છે ભાવ છે ઊંચા આપણને જોવા મળતા હોય, પણ હાલ અમુક એવા ગામડા પસાદ છે એમાં આપણે જોઈએ તો ભાવ ઘણા બધા નીચા લઈ અને છૂટક વેપારીઓ છે ધંધો કરતા હોય છે. તો એવા જે ખેડૂતોને ખાસ કરીને નીચા ભાવે વેચવા કરતા ટેકાના ભાવે વેચવામાં સારું પડતું હોય છે. એટલે કે આ બે મુદ્દા એવા છે કે જે તમને કાલનો ભાગ સમજાવ્યો અને આજનો જે આપણે આ વાત કરી છે 1 નવેમ્બરથી જે ખરીદી હવે રાજ્યોમાં અલગ અલગ સેન્ટરોમાં થશે એની જે ચર્ચાઓ અત્યારે હાલ જોવા મળે છે, જે બેઠક યોજાઈ એ પછી છે આપણને આજે માહોલ સારો આપણને જોવા મળે છે. અને એ પ્રમાણે આપણે જોઈએ તો માંગ છે એ કોઈ પણ વિદેશમાંથી નથી આવી ગઈ, વિદેશ વાયદાની અંદર કોઈ પણ રિકવરી તેજી નથી આવી ગઈ, અથવા તો વેચવાલીની અંદર કોઈ મોટો ઘટાડો નથી આવી ગયો. પણ આ જે બે મુદ્દા આગળ તમને સમજાવ્યા એને લીધે છે બજાર ઉપર આપણને સુધારો આજે જોવા મળે છે. તો ઓપનિંગ સપાટી જોઈએ અમેરિકન કોટન વાયદાની તમારી સામે ચાર્ટ ઓપન કરી એમાં આપણે જોવા મળે છે 83 સેન્ટની ઓપનિંગ સપાટી વાયદા એ સવારમાં બતાવી હતી. અને આપણે જોઈએ તળિયાની સપાટી આજે આપણે જોવા મળે છે 82.55 સેન્ટની, અને અત્યારે હાલ રનિંગ છે વાયદો 82.85 સેન્ટના લેવલે. જોઈએ તો એશિયન કલાકો દરમિયાન છે આપણે વાયદાની રેન્જ છે આપણે 1 સેન્ટ સુધી છે આપણે ઘટેલી જોવા મળે છે. જે ગઈકાલે આપણે જોઈએ તો જે ગઈકાલના ભાગમાં આપણે જોયું હતું 83.85 સેન્ટના લેવલ આજુબાજુ છે વાયદો ટ્રેડ કરતો હતો. આજે આપણે 1 સેન્ટ ઘટીને અત્યારે ઓપનિંગ સપાટીમાં જોવા મળે છે. એટલે જોવાનું રહેશે કે દિવસ દરમિયાન સાંજનો ભાગ આપણો બીજો આવશે જ્યારે આપણને શું વાયદાની સ્થિતિ જોવા મળે છે એ પ્રમાણે આપણે એમાં ચર્ચા કરશું. હવે જોઈએ ઘરેલું કોટન એમસીએક્સ ઘરેલું વાયદાની અંદર જોઈએ તો ઓપનિંગ સપાટી 58,200 રૂપિયાની બતાવવામાં આવી. વાયદો આપણે બંધ થયો ત્યારે ક્લોઝિંગ લેવલ છે 57,820 રૂપિયાનું હતું. અને આપણે જોઈએ તળિયાની સપાટી આજે વાયદા 58,200 રૂપિયા લગાવવામાં આવી. અને જોઈએ ઊંચા મથાની પ્રાઇસ આજે જોઈએ તો 58,200 રૂપિયાની બતાવવામાં આવી. અને અત્યારે હાલ રનિંગ છે 58,200 રૂપિયાના ભાવે 380 રૂપિયાનો સુધારો આપણે વાયદાની અંદર જોવા મળે છે સવારમાં. એટલે જોઈએ તો વાયદાની જે સારી એવી સ્થિતિ છે એ વિદેશ વાયદાના આધારિત આપણને ચાર્ટ પેટર્ન છે બદલાતી નથી જોવા મળતી, અથવા તો મંદી જોવા નથી મળતી વાયદાની અંદર. વાયદાની અંદર છે આપણે સુધારાનો જે માહોલ જોવા મળે છે એની પણ આપણે કાલના ભાગમાં ચર્ચા કરી હતી કે જે ઓપનિંગ અને જે કાર્યક્ષમતા વધવાની જે સ્થિતિ છે અને જે સાઉથની માંગ સૌરાષ્ટ્રમાંથી આપણે જે જોવા મળે છે એ પ્રમાણે આપણને કપાસ ઉપર પણ જે કરંટ જોવા મળશે ગુજરાતના. અને આપણે જોઈએ તો વાયદા ઉપર છે આપણને કરંટ જોવા મળે છે. અને સરકારની ટેકાના ભાવની ખરીદીની જે તારીખ છે નજીક આવવાને લીધે પણ હાજર બજારમાં ગાંસડી આજે સાંજના ભાગમાં આપણે રજૂ કરશું. સુધારા તરફ જોવા મળશે. જે અત્યારે હાલ 57,000 થી 57,300 ની વચ્ચે આપણે જે જોવા મળે છે ગુજરાત શંકર ગાંસડીના ભાવ આપણે સાંજે વધીને જોવા મળી શકે છે. વિદેશ વાયદાના આધારિત છે આપણને બજાર છે કાલથી જોવા મળશે. આજે આપણું બજાર છે ઘરેલું કોટન એમસીએક્સ હોય અથવા તો આપણી કપાસ બજારના ભાવ છે આપણે જે જોવા મળે છે એ સુધારા તરફી આજે આપણે જોવા મળે છે. એનું કારણ માત્ર આગળ જે તમને બે મુદ્દા સમજાવ્યા છે બે મુદ્દાને લીધે આજે આપણે સુધારા તરફી જે વેચવાલી પણ વધારે છે આજે જોવા મળે છે, છતાં પણ છે સુધારા તરફી બજાર આપણે અલગ અલગ યાર્ડોની અંદર જોવા મળે છે. હવે મળશું મિત્રો નવા ભાગ સાથે સાંજના ભાગમાં બંને વાયદાની માહિતી લઈને. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.